કચ્છના અબડાસા તાલુકાના પરજાઉ ગામના ઇન્ચાર્જ સરપંચે 3 દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી, ત્યારે આજે તેમનું મૃત્યુ થતાં તેમના મૃતદેહને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ જીકે જનરલ હોસ્પિટલ બહાર હતભાગી સરપંચના પરિવારજનો અને અબડાસા તાલુકા સંગઠન તથા જિલ્લા સરપંચ સંગઠન દ્વારા મરવા માટે મજબૂર કરનાર ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી એવી માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે। અબડાસા તાલુકાના પરજાઉ ગામના સરપંચ પદના ચાર્જમાં રહેલા ઉપસરપંચ બળવંતસિંહ જાડેજા સ્વાભિમાની અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા। ગામમાં તેમના બાપ દાદાનું મોટું નામ છે। આ સમય દરમિયાન થોડા દિવસોથી તેઓ સતત માનસિક પરિતાપ ભોગવી રહ્યા હતા। ગામના એક ઈસમ દ્વારા તેમને રૂબરૂ અને ટેલિફોનિક ગામની જમીન મામલે ધાક ધમકી આપવામાં આવી રહી હતી, સાથે જ ખોટા પોલીસ કેસમાં ફસાવી દઈ જેલમાં નખાવી દેવાની બીક બતાવતો હોવાની વાત તેમણે ઘરના સભ્યો સાથે નજીકના સ્નેહીજનોને કહી હતી। જો કે નજીકના લોકોએ તેમને આશ્વાસન આપી તમે નિશ્ચિત રહો તેમ કહેતા હતા। આ દરમિયાન જેલની વાતથી સ્વમાન ભંગ થવાના ભયે તેમણે ઝેરી દવા ગટગટાવી અંતિમ પગલું ભરી લીધું હતું। ત્યારે આજે આ ઘટનાના પગલે પરિવારના સમર્થનમાં સરપંચ સમુદાયના લોકો ઉમટી પડ્યા હતા અને આ મામલે સમગ્ર કચ્છમાં અરેરાટી સાથે ચકચાર પ્રસરી જવા પામી છે। અબડાસા તાલુકાના પરજાઉ ગામે 2-3 દિવસ પહેલાં અમારા સરપંચ એટલે કે સરપંચના ચાર્જમાં હતા, પોતે ઉપસરપંચ હતા બળવંતસિંહ બાબુભા જાડેજા, તેઓ ઝેરી ખેતીવાડીની કોઈ દવા પી અને અમને કોઈને ખબર પણ નથી, ગામનાને એમના કુટુંબનાને પણ ખબર ન હતી કે દવા ક્યાં પીધી, અને ખબર પડી કે આ દવા પી ગયા છે ત્યારે અમે કે હોસ્પિટલમાં એમને દાખલ કરેલ અને કે હોસ્પિટલમાં આજે સવારના એમને કીધું કે કેસ ખલાસ છે। ત્યારે આજે અબડાસા તાલુકાના સરપંચ સંગઠનના તમામ ભાઈઓ, જિલ્લા સરપંચ સંગઠન પણ એમના પ્રમુખ મહામંત્રી બધા અહીંયા હાજર છે, મંત્રીશ્રી પણ હાજર છે। ત્યારે અમારી એક જ માંગ છે કે આ સરપંચ ઉપર કોઈ પણ ગામના જ ભાઈ દ્વારા જ્યારે આટલું પ્રેશરાઇઝ એના ઉપર અરજીઓ હોય કે એને ફોન ઉપર અવારનવાર એ તપાસનો વિષય છે, પણ તપાસ થાય તો ખબર પડે કે આમના ઉપર કેટલા બધા પ્રેશર કરવામાં આવ્યા હોય તો જ આ ભાઈએ આટલી દવા પીધી હોય। અને જ્યારે એમને અમારી વચ્ચેથી રજા લઈ લીધી છે ત્યારે અમારા સરપંચોની બધાના કચ્છ જિલ્લાની એક જ માંગણી છે કે આમના ઉપર જે ભાઈ છે સામે એના ઉપર FIR સારામાં સારી કલમ લાગવી જોઈએ અને આ મૃતકને ન્યાય મળવો જોઈએ, એ માંગ સાથે અમે આવ્યા છીએ। જો સારી એવી કલમો અને FIR નહીં ફાટે ત્યાં સુધી અમે આ બોડી સ્વીકારવાના નથી।